અને હવે તમને મુલાકાત કરાવીએ ગુજરાતની બે એવી દીકરીઓ સાથે જેમણે ન માત્ર રાજ્યનું પરંતુ દેશનું નામ રોશન કર્યું. નર્મદાની ધોરણ 10ની આદિવાસી દીકરી ફલક વસાવાએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં હોંગકોંગ, ચાઇના ખાતે યોજાયેલી બીજી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશિપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિજ્યુઅલ વિમન્સ કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં 5મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એક સામાન્ય આદિવાસી વિસ્તારની દીકરીએ પોતાના અસાધારણ સપનાઓને પાંખો આપી સમગ્ર એશિયામાં ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આગળ મારો ગોલ છે કે હું ઇન્ડિયામાં 2030માં ઇન્ડિયામાં કોમનવેલ્થ ગેમ્સ થવાની છે, એમાં હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું, મેડલ લાવું. આ તરફ બોટાદની મધ્યમ વર્ગમાંથી આવતી અવની ચાવડાનું બીસીસીઆઈએ અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં સિલેક્શન કર્યું છે. સૌરાષ્ટ્રમાંથી અવનીની એકમાત્ર પસંદગી થઈ છે, જે તેની પ્રતિભાનો પુરાવો છે. તેમણે 22 જૂને શ્રીલંકામાં યોજાનારી મેચમાં ભાગ લેશે. હવે એના પછી ચેન્નાઈ અમારી સિરીઝ છે તો ત્યાં રમવા જઈશ. આ બંને દીકરીઓએ સાબિત કર્યું છે કે જો દ્રઢ નિશ્ચય કરીને મહેનત કરવામાં આવે તો કોઈ પણ સિદ્ધિ હાંસલ કરી શકાય છે.